નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કર્મચારીની પગાર વધારો 2024. લાખો આંગણવાડી આશા વર્કર બહેનો અને કરતા કર્મચારીઓના પગાર જો નહીં વધારે તો જુલાઈમાં અસંખ્ય મુદ્દાએ આંદોલન ચીમકી એટલે મિત્રો આંદોલન કરવામાં આવશે. મિત્રો આંદોલન ચીમકી પણ આપી દેવામાં આવી છે. જુલાઈ મહિનામાં જે ગત મહિના પહેલાં 2 મહિના પહેલાં જે લોકસભા ચૂંટણી પહેલાં કહેવામાં આવ્યું હતું કે આશા વર્કરો આંગણવાડી મિની વર્કરો તેમના પગારમાં વધારો કરવામાં આવશે. તે પગારનો કેટલો વધારો કરવામાં આવશે તમને ખ્યાલ છે મિત્રો? 16,000, પછી 10,000, 9,500 ટોટલ મિત્રો જે આંગણવાડી કાર્યકર મિની આંગણવાડી ટીડાગર તેમને કહ્યું તેમ એટલા પ્રમાણે જે પગાર વધારો 2024માં એટલે કે મિત્રો 7 જુલાઈમાં તેવો મેસેજ આવ્યો હતો. રજૂઆત કરી મિત્રો જોઈ શકો છો. આ મહિનો પૂરો થશે બાદ જુલાઈ મહિનો આવશે. જોઈ જણાવશે કે જો જુલાઈ મહિનામાં પગાર વધારો થશે કે નહીં. તો મિત્રો પગાર નહીં થાય તો તે આંદોલન ચીમકી પણ મળી છે. તમે જોઈ શકો તે પહેલાં મિત્રો વોટ્સઅપ ટેલિગ્રામ બંને બનાવ્યું છે. લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું મિત્રો, અવશ્ય જોઈન થઈ જાય. મેં ચેનલ પર આંગણવાડી ભરતી બાબતે આગળ પરિપત્ર આંગણવાડી કોઈ મેસેજ આવે આગળ ટેડાગર પછી મિની આંગણવાડી બહાર કાર્યક્રમ બાદ કોઈ અપડેટ આવે તો જાહેર કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો. તો મિત્રો હજારો મહિલા આશા વર્કર કોન્ટ્રાક્ટ કર્મચારીઓ વેતન નહીં વધારતા આંદોલન ચીમકી પણ આપી દીધી છે. અને મિત્રો રાજ્ય સરકાર તાજેતર ફિક્સ પગારના કર્મચારીઓને ભારે પગાર વધારો કરવાને સળંગ નોકરી કરવાના જાહેરાત કરવામાં આવી છે. પરંતુ તેમાં કોન્ટ્રાક્ટ પર હજારો કર્મચારીઓ આશા વર્કર બહેનો અવગણના કરવામાં આવતા તેમના રોષની લાગણી ફેલાઈ છે. અને આ આગામી સપ્તાહમાં મિત્રો જે જિલ્લાની કલેક્ટરને આવેદનપત્ર આપી આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. 24મી જાન્યુઆરી હિંમતનગરના કલેક્ટર કચેરી ખાતે કાર્યક્રમ યોજાઈ આંદોલનની શરૂઆત કરે છે. જો વહેલી તકે સરકાર મુદ્દે કોઈ જાહેરાત નહીં કરે તો વિધાનસભા કૂચ કરવા સહિતના કાર્યક્રમો અપાશે તેવી ચીમકી પણ કોન્ટ્રાક્ટ કર્મચારી ફિક્સ પગાર સંઘર્ષ સમિતિ દ્વારા આપવામાં આવી છે. સમિતિ અગ્રણી રજનીકાંત સોલંકીએ જણાવ્યું છે કે ફિક્સ પગારના અનેક લાભો પણ આપવામાં આવે છે જેનો વિરોધ પરંતુ વર્ષોથી ફક્ત 1,000 રૂપિયાનું પ્રોત્સાહન મેળવીને રાજ્યના સ્વાસ્થ્ય ક્ષેત્રે અનેક હકારાત્મક ફેરફાર લાવવાના આવી છે. તો મિત્રો એક બાજુ તમે જોઈ શકો છો કે જે એક બાજુ જે પોલિયો નાબૂદ અભિયાનથી લોહી કુપોષણ અને બાળકોને સંભાળમાં યોજના ફક્ત મહત્વ યોગદાન સાથે બહેનોને ફેસિલિટર અને આંગણવાડી બહેનોને હોવા છતાં પ્રેમને કોઈ ખાસ પ્રોત્સાહન કે સુવિધા આપવામાં આવી રહી ન હતી. અને મિત્રો 24મી જિલ્લા લઘુત્તમ વેતન મેડિકલ ઓળખપત્ર કામના કલાકો નક્કી કરવા વિવિધ મુદ્દાઓના ઉકેલો લાવવા માટે સરકારે તંત્ર આવેદન આપશે. સાથે મિત્રો મોટાભાગના વિધવા તેઓની બહેનો આ કામ કરતી હોય છે. આ બહેનો માટે કોન્ટ્રાક્ટ પગાર કર્મચારી માટે હકોના લાભ મળે તે જરૂરી છે. અને વિધાનસભા ચૂંટણી ખાસ કરીને મહિલાનો સરકાર વિરુદ્ધ પ્રચાર કરતા ખસકાશે નહીં તેવી ચીમકી આપવામાં આવી છે. તો મિત્રો હવે જોઈને જણાવશે કે આંગણવાડી ટેડાગર આંગણવાડી કાર્યકર તેમનો પગાર વધારો થશે કે નહીં. મિત્રો આથી લેટેસ્ટ અપડેટ નહીં કર્યું.